મિત્રો, આજે તારીખ 9/1/2014 હું પ્રેરણા મેં ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। રાજકોટના તાલુકા પોલીસ મથકમાં પીએસઆઈના લમડે ગોળી ધરબી આપઘાત। અબુ સાલેમના નામે 5 કરોડ માંગનારને શોધવા માટે કોલ ડિટેલ મેળવવા તજવીજ। રાજકોટના ગંજીવાડામાં પડોશી બાખડિયા અરવિંદ કોરીની હત્યા, 3 ઘાયલ। અને રાજકોટમાં ઈશ્વરિયા ખાતે રંગારંગ પતંગ મહોત્સવ 100 ફૂટના વિશાળ પતંગે આકર્ષણ જમાવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના તાલુકા પોલીસ મથકમાં પીએસઆઈનો લમડે ગોળી ધરબી આપઘાત। શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં આજે સવારે નોકરી પર હાજર થતાની સાથે જ પીએસઆઈ કે મહેતાએ ક્રાઇમ રાઇટર હેડના રૂમમાં જઈ પોતાની સર્વિસ રિવોલ્વરથી લમડે ભડકો કરી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। મૂળ જૂનાગઢના વતની એવા પીએસઆઈ સુસાઇડ નોટમાં પોતે ડાયાબિટીસની બીમારીથી કંટાળી ગયાનું અને તેના કારણે બરાબર કામ નોકરી થઈ નહીં શકતા આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે। ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। બનાવની જાણવા મળેલી માહિતી મુજબ પોલીસ હેડક્વાર્ટરમાં પીએસઆઈ ક્વાર્ટરમાં રહેતા અને તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ કે મહેતા સવારે તાલુકા પોલીસ મથકમાં જ પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધાની જાણ થતા પ્રદ્યુમન નગરના પીઆઈ ગોહિલ, પીએસઆઈ રાવલ, રાઇટર પદુભા સહિતનો સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો। વધુ માહિતી મુજબ આજે સવારે 8 વાગે નિત્યક્રમ મુજબ પીએસઆઈ કે મહેતા ફરજ પર હાજર થયા હતા અને પોલીસ સ્ટેશન ઓફિસર થાપાભાઈને મળી ગુડ મોર્નિંગ કહ્યું હતું। બાદમાં 8:15 થી 8:30 ની વચ્ચે તેઓ મુદ્દામાં ક્રાઇમ રાઇટર હેડના રૂમમાં કોઈ ન હોય ત્યાં ગયા હતા, ત્યાંથી બહાર આવ્યા ન હતા। દરમિયાન સફાઈ કામદાર રાજુભાઈ કેશાભાઈ નારોલે રૂમમાં સફાઈ કરવા જતા તેને મહેતા સાહેબની લોહીલુહાણ લાશ જોતા જ તે હેબતાઈ ગયો હતો અને બહાર આવી પીએસઓને જાણ કરતા તેઓ દોડી ગયા હતા અને બનાવની પોલીસ કંટ્રોલ રૂમ તથા પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં અને ઇન્ચાર્જ એમ.એન. રાણા સહિતના સ્ટાફને જાણ કરી હતી। રાજકોટ સિટીમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 21/5/12 પોસ્ટેડ થયેલા પીએસઆઈ કે મહેતા જે સામાન્ય રીતે શિફ્ટમાં ફરજ બજાવે છે, આજે એની સવારે 8 વાગે શિફ્ટ ચાલુ થઈ હતી। એ મુજબ પોતે ફરજ પર આવેલા એટલે લગભગ 8:30 વાગ્યાની આસપાસમાં એ પોતે પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના લમણે ફાયરિંગ કરી અને પોતે આત્મહત્યા કરી છે। એણે પોતાની સુસાઇડ નોટ પણ લખેલી છે। સુસાઇડ નોટમાં એવું લખાયું છે પોતે ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા એટલે ઘણી તકલીફ અનુભવતા હતા, એના કારણે પોતે આ સુસાઇડ કર્યું છે। બીજા કોઈને દોષિત છે નહીં એવું એમણે પોતાની સુસાઇડ નોટમાં લખેલું છે। અત્યારે પીએમ અને ઇન્ક્વેસ્ટની બધી જે સ્થળ પંચાવવાની પ્રક્રિયા ચાલુ છે। અબુ સાલેમના નામે 5 કરોડ મંગાવનારને શોધવા માટે કોલ ડિટેલ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે। જયરાજ પ્લોટ શેરી નંબર 10-11માં રહેતા અને ઓરિએન્ટલ ટ્રાન્સપોર્ટ નામે વ્યવસાય ધરાવતા આહિર યુવાન દીપક સુરેશભાઈ ચલુને જુદા જુદા મોબાઈલ નંબર પરથી ફોન કરી તેમજ મેસેજ કરી 5 કરોડની ખંડણી માંગવામાં આવતા આ મામલે તેને એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અબુ સાલેમના માણસ તરીકે ફોન કરનારા અજાણ્યા હિન્દી ભાષી સામે
આઈપીસી 507 ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66A મુજબ ગુનો નોંધ્યો છે. દીપક જલોને તેમના મોબાઈલ પર છેલ્લા 1 માસથી કોઈ શખ્સ જુદા જુદા નંબરો પરથી ફોન કરી હિન્દી ભાષામાં વાત કરી પોતે અબુ સાલેમનો માણસ હોવાનું કહી 5 કરોડની ખંડણી માંગી હતી અને જો પૈસા નહીં આપે તો પતાવી દેશે તેવી ધમકી પણ કરી હતી. તારીખ 7/12/2013 રોજ પહેલો ફોન આવ્યો હતો. ત્યારબાદ સતત અવારનવાર ફોન સાથે SMS પણ આવવા માંડ્યા હતા. ટ્રાન્સપોર્ટર દીપક જલુએ પોતાની રીતે તપાસ કર્યા બાદ અંતે ગત સાંજે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પીઆઈ ML રાઠોડ, ભીખુભા જાડેજા, સંજયસિંહ, ગજુભાઈ, અરવિંદભાઈ સહિતે ગુનો દાખલ કર્યો હતો. ફોન તેમજ SMS કરી ખંડણી માંગનાર શખ્સ કોણ છે તે જાણવા જે નંબરોમાંથી ફોન મેસેજ આવ્યા છે તેના આધારે તપાસ શરૂ થશે. હાલ પોલીસે કોલ ડિટેલ મેળવવા તજવીજ શરૂ કરી છે. ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ઓરિયન્ટ ટ્રાન્સપોર્ટના માલિક દીપકભાઈ સુરેશભાઈ જલુ રહેવાસી જયરાજ પ્લોટ નાઓને કોઈક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી તેમના ફોન ઉપર 5 કરોડની ખંડણી માંગતી ડિમાન્ડ કરતા ફોન આવેલા તેમજ SMS પણ આવેલા અને જો આ પૈસા નહીં આપો તો પરિણામ ભોગવવાની તૈયારી રાખજો તે મતલબની ગઈકાલ દીપકભાઈએ ફરિયાદ નોંધાવેલી છે. જે અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ છે. શું નામથી ફોન આવતા હતા? નામ અબુ સાલેમ એના નામથી બોલતો એવા નામથી ફોન આવતો. રાજકોટના ગંજીવાડામાં પડોશી બાખડિયા અરવિંદભાઈ કોળીની હત્યા, 3 ઘાયલ. ગંજીવાડામાં કોળી પરિવારના સભ્યો વચ્ચે 1 વર્ષથી છેડતી અને સામું જોઈ કતરાવા મામલે ચાલતી ઝીણી માથાકૂટ આજે હત્યામાં પરિણમી હતી. કોળી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે પડોશી કોળી પિતા પુત્રએ ઝઘડો કરી બાઇક સળગાવી દેતા વાત વણસી હતી અને બંને પરિવારના સભ્યોએ એકબીજા પર સશસ્ત્ર હુમલો કર્યો હતો, જેમાં એક કોળી યુવાનની હત્યા થઈ હતી અને તેના પિતા તથા સામા પક્ષના કાકા ભત્રીજા ઘાયલ થયા હતા. બનાવને પગલે થોડીવાર તંગદિલી ફેલાઈ જતા પોલીસનો કાફલો દોડી ગયો હતો. ગંજીવાડા શહેરી નંબર 46માં રહેતા અરવિંદ ચનાભાઈ ચૌહાણ નામના કોળી યુવાન અને તેના પિતા ચનાભાઈ કીરાભાઈ ચૌહાણ પર બપોરે પડોશી વિજય જયરામભાઈ ડાભી, તેના પિતા જયરામભાઈ ભુલાભાઈ ડાભી, કાકા મનસુખ ભલાભાઈ ડાભી અને ભરત ભલાભાઈ ડાભી સહિતના છરી પાઇપ ધોકાથી હુમલો કરતા બંનેને ઈજાઓ થઈ હતી. વળતા હુમલામાં વિજય જયરામભાઈ ડાભી અને તેના કાકા ને પણ ઈજા થતા આ ચારેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અરવિંદ ચૌહાણનો અહીં મૃતદેહ પહોંચ્યાનું તબીબે જાહેર કરતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. તેના પિતા અને સામા પક્ષના કાકા ભત્રીજાને સારવાર માટે દાખલ કરાયા હતા. ઘાયલ ચનાભાઈ ચૌહાણે જણાવ્યા મુજબ 1 વર્ષ પહેલા તેના પુત્ર અરવિંદની ઘરવાળી જ્યોત્સનાની વિજય ડાભી અને ભરત ડાભીએ છેડતી કરી હતી. ત્યારથી બંનેના પરિવારો વચ્ચે વારંવાર તણખા જતા હતા. દરમિયાન આજે વિજય, તેના પિતા, કાકા સહિતના સામું જોઈ કાતર મારતા માથાકૂટ થઈ હતી અને આ તમામે હુમલો કરતા અરવિંદની હત્યા થઈ હતી. અહીંયા સાહેબ બોલાવે અહીંયા
આજરોજ બપોરના 12 વાગ્યાના આસપાસ થોરાડા વિસ્તારના ગંજીવાડામાં મહાકાળી ચોક પાસે બે કોળી પરિવારો વચ્ચે જૂથ અથડામણ થતા જેમાં એક પક્ષે અરવિંદ ચનાભાઈ મકવાણાને સામા પક્ષના મનસુખ ભલા મકવાણા તથા અન્ય તેના ભત્રીજાઓએ છરીવતી ઈજા કરતા બનાવ ખૂનમાં પરિણમેલો છે અને જે અંગે ગુનો દાખલ કરવા તજવીજ ચાલુ છે તેમજ આરોપીઓ સામે પક્ષે પણ આરોપીઓને ઈજા થયેલ છે જેના પર જાપ્તો ગોઠવી દેવામાં આવેલ છે અને પરિસ્થિતિ કાબુ હેઠળ છે. ત્યાં હાલે કોઈ એકદમ શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે. અગાઉ આ લોકોને કોઈ અરવિંદ જે ભોગ બનનાર મરણ જનાર અરવિંદ છે, અરવિંદની પત્ની સાથે આડા સંબંધો હોવા બાબતેની ચર્ચા હાલે પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે. વધારે કારણ તપાસ થયા બાદ જાણવા બીજાને મારી નાખ્યો. એનું નામ અરવિંદભાઈ છે. હવે એને બે જણા અહીંયા આવીને વાંહેથી શરીરનો ઘા કર્યો અને પછી મોટરસાયકલ મૂલી અને ભાગી ગયા. અને આગળ કાંક બાઈ બારામાં ડખા ગમે ત્યારે એની વહુને ફોન કરતા, તું અહીંયા આવી જા, તું અહીંયા જા, તારા ઘરવાળાને પતાવી દઈશું. આ રીતના ગમે ત્યારે ફોન કરીને ધમકી આપતા હતા. કેટલા સમયથી આ બધું તો 1 વર્ષથી હાલતું. એના અમુક પાછા અહીંથી નહીં છે ને બીજે ગયા હતા નાચીને ફોન કરતા હતા કે અહીંયા કણાવો તને ઉપાડી જાય છે ને આમ કરવું છે ને આમ કરવું છે. અત્યારે તો એ 2 જણા આવીને મારીને વી ગયા એટલે એના પપ્પાને લાગ્યું છે, એને દાખલ કર્યા છે જ્યારે અહીંયા હોસ્પિટલમાં. એને પણ ઘણું લાગી ગયું માથામાં. એને આને તો શરીર મારી છે ને કાંક ગુપ્તી હતી અને આને હવે ધોકોમાં હું ગયો તો બધા પીડ્યા જ હતા. આ પીડ્યો હતો ને ઓલોને તો નાઈના પૂરું જ થઈ ગયું. એ તો પૂરો હોસ્પિટલે પહોંચ્યો નથી. રાજકોટમાં ઈશ્વરીય ખાતે રંગારંગ પતંગ મહોત્સવ 100 ફૂટના વિશાળ પતંગે આકર્ષણ જમાવ્યું હતું. રાજકોટ શહેરની ભાગોળે આવેલી વાઇલ્ડ ફ્લાવર વેલી એટલે કે ઈશ્વરીય પાર્કમાં ગુજરાત પ્રવાસન નિગમ ઉપક્રમે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા આવેલા દેશ વિદેશના પતંગબાજોની કલા પર નગરજનો આફરીન થઈ ગયા હતા. વિવિધ પ્રકારના પતંગોથી આકાશ રંગાઈ ગયું હતું. ઈશ્વરીય પાર્કમાં ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે નગરજનોને આ કાર્યક્રમ માણ્યો હતો. આમાં પણ અંદાજે 100 થી 150 ફૂટના પતંગ વીરે આકાશ ઉડાડતા નગરજનો આફરીન પોકારી ઉઠ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું ઉદ્ઘાટન કરતા પ્રવાસન નિગમના ડિરેક્ટર માધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ઉત્સવોની ઉજવણીમાં માનવ જીવનનું પ્રતિબિંબ ઝીલી શકાય છે અને તેના થકી જ્ઞાનમાં વધારો થાય છે. આવા પર્વોના માધ્યમથી સામાજિક એકતા અને સમરસતા વધુ મજબૂત બને છે. તેમની સાથે ઉદ્ઘાટનમાં મેયર રક્ષાબેન બોડિયા, ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પણ જોડાયા હતા. કલેક્ટરે નિરાધાર વૃદ્ધોને સ્પેશિયલ બોલાવી કાઇટ ફેસ્ટિવલનો ખાસ આનંદ અપાવ્યો હતો. સર્પ, પેરાશૂટ, કાગડા, વિમાન, ચીડિયા, છત્રી, માછલી, આકાશની રંગબેરંગી પતંગોથી આકાશ ખીલી ઉઠ્યું હતું. સિરિયા, યુગાન્ડા, ઇન્ડોનેશિયા, મોઝામ્બિક, નેપાળ, જાપાન, મ્યાનમાર, મલેશિયા, નાઇજીરિયા, ઇન્ડોનેશિયા, રાજસ્થાન, આંધ્ર, અમદાવાદ, નાગપુર, રાજકોટના પતંગબાજોની જમાવટ જોવા મળી હતી. ખૂબ જ સરસ, ખૂબ જ સુંદર પ્રસ્તુતિ આ બાળકો દ્વારા થોડા સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને જાણવું પડે છે આકાશમાં પોતાની રંગબેરંગી પતંગોને ઉડાડવા માટે અદભુત વાતાવરણ છે ઈશ્વરના પાર્કનું. મહાનુભાવ અને પણ શરૂઆત જ ખૂબ જ સરસ મજાના રંગ અને આ અભૂતપૂર્વ આ અદભુત મોસમ પતંગ ઉડાડીને જેવી રીતે આપણે બધા જ સિદ્ધ કરી છે એવી જ રીતે સિદ્ધ કરો અને વર્ષના શરૂઆતમાં જ એ સંકલ્પ લો અને એ જ કરીએ. થેન્ક યુ સો મચ. ડીજે
સાહુને જોઈએ ગમતો પતંગને જોડે જોઈએ ગમતો પતંગ જોઈએ ગમે એનું થેન્ક યુ સામે સોરી સાવજાણી અગાશીઓની ગુજરાત એ ઉત્સવ પ્રિય રાજ્ય છે અને અહીંના લોકો સંસ્કૃતિ ઉત્થાન ઉત્સાહ અને આનંદ સભર બધા ઉત્સવો મનભેર માણે એવા ગુજરાતીઓનો એક આ જીવન મંત્ર છે. આપ જાણો છો કે મકર સંક્રાંતિ એ જ્ઞાનની મા સરસ્વતીની આરાધનાનો પૂજાનો પર્વ છે. મકર સંક્રાંતિના આ પર્વ દિવસના પૂર્વે જ્યારે રાજકોટની અંદર આ કાઇટ ફેસ્ટિવલ થાય છે ત્યારે એનું એક જૈવિક મહત્વ એ છે કે દોરાની સાથે કાગળ જ્યારે પતંગના રૂપે ઉડતો હોય છે એમ ઇન્દ્રિયોની રૂપી દોરા વડે આપણા કુવિચારો જેમ કે કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષ્યાથી પર થઈને એને તજી દેવાના, એમાંથી મુક્ત થવાના, એને છોડવાનો આ સંક્રાંતિનો મર્મને આપણે બધા સમજીએ. અને આ ઈશ્વરીય હિલટોપ ગાર્ડન ઉપર આજે રાજકોટ માટે એક ગૌરવશાળી પળ છે કે આ કાઇટ ફેસ્ટિવલ અહીંયા રાજ્ય કક્ષાએથી અહીંયા કરવામાં આવ્યો છે. અને અહીંયા વાતાવરણ અહીંયા જે રીતે પ્લેથોરા ઓફ કાઇટ્સ ડિઝાઇનર ડિસ્પ્લે જે રીતના થયું છે, જે રીતે ફોરેનર્સ બીજા બધા કન્ટ્રીઝથી અહીંયા આવી અને પતંગ અહીંયા ચગાવવામાં, લડાવવામાં અને એકબીજાને આપણે પતંગની કૌશલ્યતા દેખાડવામાં અને કનોઝિયર ઓફ કાઇટ્સ ફ્લાયર્સ એને કહેવાય છે કે કઈ વેરાયટી ઓફ કાઇટ્સને ક્યારે કેવી રીતના ઉડાડવી એ પણ જે રીતે કૌશલ્ય અહીંયા પ્રગટ થાય છે એ અમારા બધા જ માટે અને રાજકોટ માટે એક ગૌરવની બાબત છે. આજે કેટલા સ્પર્ધકોએ ભાગ લીધો? આજે આશરે 70 સ્પર્ધકોએ આપણે ભાગ લીધો છે, જેમાં આપણે 44 જેટલા આપણે પરદેશથી આવ્યા છે અને બીજા લોકલ છે જે આપણે દિલ્હી, બેંગાલ, મહારાષ્ટ્રમાંથી પણ પધાર્યા છે. એ લોકોએ અહીંયા ભાગ લઈ અને રાજકોટનું નામ આગળ વધાર્યું છે, આપણા ઉત્સવને પણ એક ઓપ આપ્યો છે. And I'm coming from Northern Europe, from Estonia, as here. It's quite a little country, but still we have some kite enthusiasts. And I wanted to come here to Gujarat to see other kite flyers, as I have seen them in the Facebook. And I saw that in Gujarat this is the most famous kite festival, and I wanted to be just a part of it, to came and see the people and the festival, and as it is lifestyle here to fly kites everywhere, and I wanted to be part of like Indian. How do you feel? It's amazing. The people are very kind here, and we are very pleased to be here. How many times you maybe take part in this type of That's first kite festival in India, but this is my 5th trip to India. As I like traveling around India, it's such an amazing country for me. And as kite flying is also my hobby, and I promised myself a year ago that next year
in this year I'm coming with my kites and I'm participating here in Gujarat in the kite festival. I really wanted to be here. You may give some anything message to other people, other foreign country. I heard that a lot of foreigners have been already here, and it's one of the places where people must come and see by their own eyes how wonderful it is here to participate in such a kite festival. રાજકોટની પ્રખ્યાત જલારામ ચીકી દેશભરમાં પ્રસિદ્ધ છે ચીકીમાં બનતી વિવિધ વેરાયટી માટે. રાજકોટની સ્વાદપ્રિય જનતાની પહેલી પસંદ જલારામ ચીકી. અહીં ઉપલબ્ધ છે શીંગ ચીકી, તલ ચીકી, દાળિયા ચીકી, કાજુ ચીકી, મિક્સ ચીકી, સૂકા મેવા ચીકી, રાજભોગ ચીકી સહિત અનેક વેરાયટીઝ. ઉપરાંત નમકીન અને સ્વીટમાં પણ અહીં અનેક આઇટમ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પહોંચી જાઓ જલારામ ચીકી પર. શિયાળાની ઋતુમાં સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ચીકીની લહેજત માણવા જલારામ ચીકી એન્ડ નમકીનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જલારામ ચીકી ધ પ્રાઇડ ઓફ રાજકોટ. જલારામ ચીકીનું એડ્રેસ છે લીમડા ચોક, રાજકોટ. ઉપરાંત શહેરના સોની બજાર, ઇન્દિરા સર્કલ તેમજ જિલ્લા ગાર્ડન ખાતે પણ જલારામ ચીકીની બ્રાન્ચ આવેલી છે. We are here. We love to rock, we walk the talk, we're awesome. Crazy. Be who you are, not just a star, be awesome. Rock-a-tank-a-tank-a-rock-a-chunk-chunk, rock-a-tank-a-tank-a-rock-a-chunk-chunk. We are here. We love to rock, we walk the talk, we're awesome. Crazy. Be who you are, not just a star, be awesome. Rock-a-tank-a-tank-a-rock-a-chunk-chunk, rock-a-tank-a-tank-a-rock-a-chunk-chunk. We are here. We love to rock, we walk the talk, we're awesome. Crazy. Be who you are, not just a star. Rock-a-tank-a-tank-a-rock-a-chunk-chunk, rock-a-tank-a-tank-a-rock-a-chunk-chunk, rock-a-tank-a-tank-a-rock-a-chunk-chunk. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 98242 48435.
પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર ક્રિસ્ટલ મોલ નાની ટાવરની સામે કાલાવડ રોડ રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના તાલુકા પોલીસ મથકમાં PSIનો લમડે ગોળી ધરવી આપઘાત. અબુ સાલેમના નામે 5 કરોડ માંગનારને શોધવા માટે કોલ ડિટેલ મેળવવા તજવીજ. રાજકોટના ગંજીવાડામાં પડોશી બાખડિયા અરવિંદ કોરીની હત્યા, 3 ઘાયલ. અને રાજકોટમાં ઈશ્વરિયા ખાતે રંગારંગ પતંગ મહોત્સવ, 100 ફૂટના વિશાળ પતંગે આકર્ષણ જમાવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.